subscribe. બે કરીને પૃથ્વી લોકોથી ભરેલી છે, પરંતુ તેઓએ એટલું પાપ કર્યું છે કે ઈશ્વરને ઘણું દુઃખ થયું. તેમણે પૃથ્વી પરના બધા જ લોકોનો નાશ કરવા માટે પૂર મોકલવાનું નક્કી કર્યું. નૂહ નામનો એક માણસ હતો જે બીજા જેવો ન હતો. નૂહે ઈશ્વરને પ્રેમ કર્યો અને તેમની આજ્ઞાનું પાલન કર્યું. ઈશ્વરે નૂહ અને તેના પરિવારને પૂરમાંથી બચાવવાનું નક્કી કર્યું. ઈશ્વરે પૂર વિશે નૂહને ચેતવણી આપી હતી. તેમણે તેને જબરજસ્ત મોટું એવું વહાણ બનાવવાનું કહ્યું, જેની છત નીચી હોય, 3 ડેક હોય, બારી અને દરવાજા હોય. આજ્ઞાનું પાલન કરતા નૂહે તે બાંધ્યું. ઈશ્વરે નૂહને દરેક પ્રકારના 2 પ્રાણી એકત્રિત કરવા કહ્યું, એક નર, એક નારી. પછી નૂહ, તેનો પરિવાર અને પ્રાણીઓ વહાણમાં ગયા. ઈશ્વરે દરવાજા બંધ કર્યા. 40 દિવસ અને 40 રાત સુધી વરસાદ પડ્યો. આકાશમાંથી પાણી પડ્યું અને મહાસાગરો અને સરોવરોમાંથી પાણી બહાર વહી નીકળ્યા. પૂરના પાણીમાં ઊંચા ઊંચા પર્વતો પણ ડૂબી ગયા. તે સમય દરમિયાન નૂહ, તેનો પરિવાર અને તમામ પ્રાણીઓ પૂરના પાણી પર તરતા વહાણમાં સલામત હતા. ઈશ્વર નૂહ વિશે ભૂલી ગયા ન હતા, એક ક્ષણ માટે પણ નહીં. ઈશ્વરે પવન મોકલીને પાણી નીચે ઉતાર્યા. વહાણ આરારાટ પર્વત પર થંભી ગયું. નૂહે એક કબૂતર બહાર મોકલ્યું. જ્યારે તે પાછું ફર્યું નહીં, ત્યારે તેણે જાણ્યું કે તે સલામત છે. જ્યારે જમીન સુકાઈ ગઈ, ત્યારે ઈશ્વરે તેમને બહાર નીકળવાનું કહ્યું. હવે ફરી કદી પૃથ્વી પર આવું ભયંકર પૂર નહીં લાવે, તેના વચન તરીકે તેમણે આકાશમાં મેઘધનુષ્ય મૂકી દીધું.